ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે 6:45 થાય છે અને ગાઈસ ખબર છે સવારમાં છે ને સવાજાનની લાઇટ જતી રહી હતી અને વરસાદ છે ને પડતો હતો. જો ગાઈસ પાણી તો ભરાઈ ગયું છે પણ રોડ છે એ બાજુ નથી ભરાય કારણ કે રોડ તો કાલથી મતલબ લેન્થમાં બનાવે છે એટલે રોડ બાજુ તો નહીં જ ભરાય હવે પાણી. તો ગાઈસ આજ તમે છે ને બીજા રસ્તેથી જઈશું કારણ કે આ મતલબ જે રસ્તેથી અમે જઈએ છીએ ત્યાં તો પાણી ભરાઈ ગયું હશે કારણ કે બાજુ હજુ રોડ બન્યો નથી એટલે છે ને હવે બીજા રસ્તેથી જવું પડશે. તો કંઈ વાંધો નહીં. તો ગાઈસ છે ને મમ્મી ખબર ઊંઘ એટલી ખતરનાકની ખરાબ થઈ જાય ને મારી તો લાઇટ જતી રહી ને દિમાગ ખરાબ થઈ. અને ગાઈસ ઉપરથી છે ને મારી મમ્મીએ બારી એટલે આ વાળી ને પેલા બેડરૂમની મારી બારી છે ને તો ત્યાં ફોન મૂકી દીધો હતો અને છે ને ફોનમાં પાણી જતું રહ્યું એમ. તો નવો ફોન 1 મહિનો હજુ ફોનનો થયો નથી અને પાણી જતું રહ્યું. તો છે ને પછી ચોખાની અંદર મોબાઈલ મૂકી દીધો અને પછી છે ને ઉઠી ગયા પછી ચા નાસ્તો ને એવું કરીને પછી અમારા પપ્પા ઉઠે છે મારા પપ્પા નાવા ગયા છે હવે. તો ચલો ગાઈસ છે ને આપણે પણ ફટાફટ માથું વળાવીને સ્કૂલ જઈએ. હું નર્સરી ઘરે આવી છે અને મેં ઘરે આવીને દાળ ભાત ખાધો અને પછી હવે હું પોતું મારું છું ને તો ગાઈસ અને ડાયરી બની સ્કૂલે ડાયરી બને 6-7 પેજ ગાઈસ વરસાદ પડે છે હવે હું આમાં બધું લખીશ આજે શું થયું હતું ને આજે શું થયું હતું એવું લખીશ. જો ગાઈસ પાણી નકરું ભરાઈ ગયું છે ત્યાં રોડ બનાવે છે ગાઈસ. વરસાદ અમારે કેવા એટમોસ્ફિયર કમેન્ટમાં કરજો. ગાઈસ પોતું મારતી હતી પહેલાં રૂમમાં મારી દીધું. અમે તો હવે ઉપર કપડાં નાખીશું. મેં શાક શાનું બનાવ્યું? મેથી બટાકાનું શાક, ભાત ને રોટલી રોટલી એટલે ને દાળ એટલે મિક્સમાં. અત્યારે 2 વાગવા આવ્યા છે અને છે ને હું સ્કૂલેથી ઘરે આવી ગઈ હતી અને છે ને જમી લીધું દાળ ભાત. તો જમીને પછી છે ને આરામ કરતા હતા અને ગાઈસ કન્ટિન્યુ વરસાદ છે ને ચાલુ જ છે થોડો. તો હમણાં સાંજના છે ને છત્રીને એવું લેવા જવું છે અને અમારે ટ્યુઝડે પ્રોગ્રામ છે ને તો એની માટે છે ને બ્લાઉઝનું ફિટિંગને એવું બધું કરવા માટે પણ જવાનું છે. તો હવે છે ને થોડીક વાર સૂઈ જઈએ કારણ કે છે ને ઊંઘ આવે છે મને જબ્બરને તારા ઠંડા પોરની. બસ તમારે ત્યાં વરસાદ પડે છે કે નહીં એવું કમેન્ટ કરીને કહેજો. વાગે ઠંજો મમ્મી રોટલી બનાવે છે હે ને ના લોટ બાંધે છે. શેનું શાક બનાવ્યા છે? ખીચડી એમ. અને મારી દીદી મારી નિશાલ અને મારી બડી દીદી તો અને મારા પપ્પા તો છતરીઓ લેવા ગયા છે ને મારી બડી દીદીને તો છે ને કાલેનો ટ્યુઝડેનો પ્રોગ્રામ છે ને ગાઈસ એટલે હે ને એને કંઈક કરવાનું હતું. અને સાડીનું શું કરવાનું હતું? બળીને સાડીનું શું કરવાનું હતું પાર્લર? અને ગાઈસ બહારનું વાતાવરણ તમે જુઓ ગાઈસ અમે જેવા આવ્યા વરસાદ ચાલુ થતાં જ બંધ થયો છે. હા તમે મોસમ છો. પછી મારા પપ્પા અને મારી બડી દીદી અને નિશાલ આવશે પછી અમે જમી લઈશું. અત્યારે 8:30 થવા આવ્યા છે અને છે ને જમી લીધું. જમવામાં છે ને શાક રોટલી અને ખીચડી હતી તો જમી લીધું અને છે ને અમે અત્યારે તે આવ્યા હતા અમે બહાર ગયા હતા કારણ કે છે ને બહાર બહુ બધું કામ હતું. અમારે છે ને મતલબ મારા પાર્લરે થોડું કામ હતું, મારે બ્લાઉઝ ફિટિંગ એવું કરાવવાનું હતું અને છે ને મતલબ ઝેરોક્સનું પણ કરાવવાનું હતું. પછી મારી ફ્રેન્ડ માનસી મળી હતી તો અમારે છે ને ટ્યુઝડે પ્રોગ્રામ છે તો એની માટે છે ને ઓક્સિડાઇઝનું છે ને નેકલેસ લઈ ગઈ તો એને બતાવવાનું હતું. તો એમાં છે ને ટાઈમ ક્યારે જતો રહ્યો એને ખબર જ ના પડી એમ. પછી છે ને મેં પકોડી ખાધી અને આવ્યા તો એને જમી લીધું ઘરે તો ગાઈસ છે ને બહાર વરસાદ પડતો હતો તો મેં વાસણ ઘસે છે. એ ગાઈસ કાલે તો અમારે જવાનું છે કપડાં લેવા. કાલે અમે ફરીથી જશું. તો ગાઈસ કાલે અમારે જવાનું છે કપડાં લેવા. તો ગાઈસ અમે જોતા હતા ઓડીઆઈ લાઈવ ના ઓડીઆઈ ને T20 સિરીઝ હોય T20 વર્લ્ડ કપ ની સિરીઝ
થઈ જાઓ ને કે જીતી જ જાતો પછી એના પૂરા થઈ જાત તો તો એ સમય જમીને ત્યારે બારાનું ફોન જોતી હતી હતા અને પછી જેના બારા ને તેમના તરત જ ઈશાન કિશન આઉટ. આજ તો અભિષેકે તો અભિષેક આજ બહુ ના રમ્યો. ખબર આ પેલો નોમાના ને આજ સેમ ભણો 6માં ભણો ને તો આરસીબીનો સપોર્ટર હો તો આજે એવું કહે ને આજે બેટ લઈને આજે તમને બોલા ચલ ખેલતે ભાઈ ત્યાં ને એવું કહે ને કે આરસીબી से आगे મેં કીધું એ આરસીબીની ચકલી બોલી આરસીબીની ચકલી બોલી આરસીબીની ચકલી બોલી. અત્યારે વાગે છે 11:30 અને કહે છે ને મેં મારું સાયન્સનું હોમવર્ક છે ને કરવાનું હતું ને કર્યું કારણ કે છે ને કાલે તો બિલકુલ ટાઈમ નહીં આવે કારણ કે છે ને કાલે અમારે કપડાં લેવા જવાનું છે અને કાલે આખો દિવસ મારા પપ્પા ઘરે છે એટલે એમનું કામ છે ને દિવસ ક્યારે નીકળે છે ને ખબર જ નહીં પડે તો એટલે છે ને મેં સાયન્સનું કમ્પ્લીટ કરી નાખ્યું ઇંગ્લિશનું બાકી છે પણ છે ને કાલે થોડોક ટાઈમ હશે ને ત્યાં લખી નાખીશ ઇંગ્લિશનું અને કહે છે ને પછી કાપડા છે ને બાર બધા સુકાતા ને તો મારી મમ્મીએ અંદર લાવી દીધા કારણ કે છે ને આવી રીતના સુકાશે ને આઘા પાછા કરીશું ને તો જ સુકાશે એટલે તો કહે છે ને હવે સૂઈ જઈએ કારણ કે છે ને કાલ સવારમાં વહેલા ઉઠીશું તો વહેલા કામ કરીશું ને વહેલા કામ કરીશું ને તો વહેલા લેવા જવાશે કારણ કે મારા પપ્પાને છે ને જલ્દી જ કામ જોઈએ કોઈ પણ કામ કરે ને તો જલ્દી જ કરે ના કામ પોતે કરે ને આપણને ફટાફટ કરવા દે એમ તો ગાઈસ ચલો સૂઈ જઈએ તો મારો જો વ્લોગ આજે એન્ડ થાય છે તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય બાય ગાઈસ કાલના વ્લોગમાં મળીએ ગુડ નાઇટ બધાને.